કાયદાની વાતો આપણા ફાયદાની વાતોમાં આજનો આપણો વિષય છે ગ્રેજ્યુટી ચૂકવણી અધિનિયમ 1972। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। આજે આપણે વાત કરીશું ગ્રેજ્યુટી ચૂકવણી અધિનિયમ 1972 વિશે। આ અધિનિયમ કોને કોને લાગુ પડે છે, આ અધિનિયમ અંતર્ગત ગ્રેજ્યુટી ચૂકવવાના નિયમો શું છે, આ અધિનિયમ અંતર્ગત ગ્રેજ્યુટી ગણવાની ફોર્મ્યુલા શું છે અને ગ્રેજ્યુટી ચૂકવવાની સમય મર્યાદા શું છે, એની આજે આપણે વિગતે વાત કરીશું। હવે આ અધિનિયમ અંતર્ગત આ કાયદો કોને કોને લાગુ પડે છે એની વાત કરીએ તો એમાં તમામ ફેક્ટરી, તમામ ઉદ્યોગો, રેલવે કંપની, સંસ્થાઓ, બંદરો અને એવી સંસ્થાઓ કે જ્યાં 10 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય એ તમામને આ કાયદો લાગુ પડે છે। હવે આ કાયદા અંતર્ગત કામદારની વાત કરીએ તો એપ્રેન્ટિસ સિવાયની એવી તમામ વ્યક્તિ કે જે કુશળ, બિનકુશળ કે અર્ધકુશળ દ્વારા શારીરિક, વહીવટી કે કોઈ પણ પ્રકારના કામકાજ માટે રાખવામાં આવી હોય એ તમામ વ્યક્તિઓનો સમાવેશ કામદારની વ્યાખ્યામાં થશે। અને વેતનની વાત કરીએ તો કામદારને મળતું તમામ પ્રકારનું વેતન, પણ એમાં અમુક બાબતોનો સમાવેશ નહીં થાય, જેવું કે કોઈ પણ જાતનું બોનસ, HRA, ઓવરટાઈમ કે કોઈ પણ જાતનું કમિશનનો સમાવેશ થતો નથી। હવે ગ્રેજ્યુટી ચૂકવવાના નિયમોની વાત કરીએ તો 5 વર્ષ સળંગ નોકરી કર્યા પછી કોઈ પણ કામદાર વૃદ્ધાવસ્થાને લીધે નોકરી છોડે અથવા તો સ્વેચ્છાએ રાજીનામું આપીને નોકરી છોડે અથવા તો અકસ્માતના લીધે નોકરી છૂટી જાય તો તે ગ્રેજ્યુટી મેળવવાને હકદાર બને છે। મૃત્યુ થઈ જાય અથવા તો કોઈ અસમર્થતાને લીધે નોકરી છોડવી પડે તો એવા કિસ્સાઓની અંદર 5 વર્ષ સળંગ નોકરીની જરૂરિયાત હોતી નથી। મૃત્યુ પામનાર કામદારની ગ્રેજ્યુટી જે છે એ એના નોમિની કરેલા વ્યક્તિને આપવામાં આવશે અને જો નોમિની કોઈ ન હોય તો એના કાયદેસરના જે વારસદારો હોય એમને ચૂકવવામાં આવશે। પણ કાયદેસરના વારસદારો જો સગીર એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના હોય તો આ ગ્રેજ્યુટીની રકમ કંટ્રોલિંગ ઓથોરિટીની અંદર જમા કરાવવામાં આવતી હોય છે। હવે ગ્રેજ્યુટી ચૂકવણીની સમય મર્યાદાની વાત કરીએ તો ગ્રેજ્યુટી ચૂકવણી ગુજરાતના નિયમ 1973ના નિયમ 6(1) મુજબ જે દિવસથી ગ્રેજ્યુટી ચૂકવવાની થતી હોય તે દિવસથી માંડી અને 45 દિવસની અંદર કોઈ પણ માલિક કે સંસ્થાએ કામદારને ગ્રેજ્યુટીની ફરજિયાતપણે ચૂકવણી કરવાની હોય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। નમસ્કાર।